અંબુસર ખાતે આવેલી હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાના 29માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। અંબુસર ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી, જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ અંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। સંદલ શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર की मग़फ़िरत की दुआ करो। तो ये जिक्र कर लिया करो आप तमामी हज़रत। और ये ऐसा नहीं है कि आज का मौका, रोजाना सोने से पहले कम से कम 100 मरतबा हम कैसे बंदे के अल्लाह ताला ने हमें इतनी बेशुमार नेमतें दी। ला इलाहा इल्लल्लाह, ला इलाहा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज हजरत अब्दुल रहमान शाह बावा, हजरत आलम शाह बावा बंबूसर मुकामे 29માં ઉર્સ શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી। તેમાં સૈયદ જહીર બાપુ, સૈયદ ઇમરાન બાપુ, મૌલાના સમીરના હાથે માશાઅલ્લાહ સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોની હાજરી માશાઅલ્લાહ હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાવાને ફોયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો। એના અમે છે કે ગામજનોએ ભાગ લીધો અને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાવા, આલમ શાહ બાવાના ઉર્સમાં હાજરી આપે અને દરેક ફોઈજો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।